જઈને પૂછો કે શેની રમત રમો છો? બહુ સારું. અરે ગોવાળિયા ભાઈ, બોલો ને ભાઈ. શાની રમત રમો છો? મોય દાંડિયા રમીએ. મોય દાંડિયા રમવાની કરતા આપણે બીજું કાંક રમીએ. બીજું તો હું રમું અહીંયા. તો અમને રમાડવા છે. એવું તમને નો રમે, તમે રાજ ના કહેવો. કેમ? તમને વાગી જાય. તો આંખમાં નો વાગે વાગી જાય હો. એટલે રમાડવાને હાલવા બોલકા હું કે તમારા ભાઈ મોટા શું કે કે અમારે રમવું છે ઈ કે હું મોય દાંડી. તમે શું રમો છો? અમે તો અમે મોય દાંડિયા જ રમીએ ને. અરે ગોવાળિયા ભાઈ, હા ભાઈ. મોય દાંડિયા રમવું કરતા ચાલો શારે ભાઈ હળી મળીને ગેટી દડાની રમત હા, રમો. ભાઈ તમારે હારે ને રમવું. કેમ? આ ભાઈ તો બહુ ગઈશ કરે. કોણ? આ લા ભાઈ નહીં કરું કે ગશ નહીં કરે. દડો લઈને વયા જતા કાલ. કાલ એ ભાઈ નહીં ભાઈ, એવું નહીં કરે. ખોટું બોલે ખોટું બોલે. લા ભાઈ નહીં જાવ દડો લઈને. આજ નહીં જાવ ને. નહીં એટલે કેમ કરું ભાઈ? આપણે થોડીક શરત કહીએ, કદાચ ના બેન વ્યા જાય. જો એને શરત મંજૂર હોય તો રમીશું. જો રામદેવભાઈ, બોલો ને. સોનાનો દડો અને રૂપાની ગેડી જો અહીંના હોય ને તો ગેડી દડે રમીએ. અરે સોનાનો દડો ને રૂપાની ગેડી આપી તો રમીએ. દેખાડો. લ્યો સોનાનો દડો ને રૂપાની ગેડી. આ બધું હારે રાખતા લાગે કા? હું એ જ વિચાર કરું છું. આ બધું ક્યાંથી એટલું બધું લાવતા હશે? તો હું એટલો હોનો તો કોઈ જાય જિંદગીમાં નહીં. જિંદગીમાં નથી જોયું. હા. અરે હજી અમારી એક શરત છે. કઈ તમારી શરત? આમ છે ભેરબા ભૂમિ અને આમ છે ગામ. જો ભેરબા ભૂમિમાં દડો જાય ને તો તમારે લેવા જવાનું, ગામમાં જાય તો અમે લેવા જવું. એટલે ભેરબા ભૂમિમાં કઈ રીતે? ઈ તો તમને ખબર છે હે. આમ છે ભેરબા ભાઈ, બરોબર. તમારા આજે જાય તો તોય તમારે જ જવાનું. અમારે જ જવાનું. તમારે જ જવાનું. એ શરત પણ મને મંજૂર છે. અમને તો લાગે બીક બહુ હો. આને તો બધી શરત મંજૂર છે. તો શું કરશું હવે? હજી કહી દે. તો છે ને આ રમત પૂરી થાય ને એટલે હોનાનો દડો ના રૂપિયાની ગેડી અમને દઈ દેવાની. તમને હું કામ દઈ દેવી? અરે આ ભાઈ, હવે તમારે તમે રાજના છો અને અમે રખડતા કહેવાય એટલે અમને દેવાનું હોય ને. તમારે બીજી આવે, અમારે થોડી આવે. આવું અમે કહીએ ભાઈ નથી ભાઈ ભાઈ ના ના તો પછી નહીં, નહીં. કાંઈ વાંધો નહીં. આ રમત પૂરી થાય ને એટલે દડો ને ગેડી તમે લેતા જજો, બરોબર? તો હું વાંધો હે ભાઈ. લખાણ કરી ગયો હાલો. એ લખાણ નથી કરવું, રાજના છે ઈ. આ વસ્ત્રાને જેમ લઈને વયા નો જાય. હાલો કાંઈ વાંધો તો આપણે રમવામાં કઈ વાંધો નથી. નહીં. તો આપણે રમવામાં હું વાંધો આવે? બધું તો આપણને આપી દે. શરત એનું બધું મંજૂર છે. તો હાલો રમીએ. હાલ ને રમી. તો હાલો ચાલો. હાલો દડુલીએ રમે ગોવાળિયા, હાલો દડુલીએ રમે. ચાલો દડુલીએ રમીએ વિરામે. ચાલો દડુલીએ રમીએ રે. હાર જીત બાજી રમે વીરા મારા, હાર જીત બાજી રમે. હરજીત બાજી રમીએ વિરામા. હરજીત બાજી રમીએ રે. કોણ કોણ હાજુ ને કોણ સીધું વીરા મારા, કોણ કોણ હાજુ ને કોણ સીધું રે. એ તમે જીતાને અમે હારા વિરામા. તમે જીતાને અમે હારા રે. સીતા તો સીતા કે વાસુ વીરા મારા, સીતા તો સીતા કે વાસુ રે. હારા તો હારા કે વાસુ વિરામા. હારા તો હારા કે વાસુ રે. હાલો દડુલીએ રમીએ વીરા મારા, હાલો દડુલીએ રમે. હે ભાઈ, એક બાજુ જીતી ગયા. ધ્યાન રાખજો. હવે ધ્યાન રાખજો. અંબરે કમલ હાથમાં ઘેરિયા રે યાર. અને રામદેવ કહ્યું ના રોવા, અને રમતા હેડી ના બા.
કોઈ નાખ્યો તને ખબર છે ને હા. તો એને કહી દે અને હું જાઉં છું કેમ ઘડી મને એકલા નહીં દો બે હે દો અરે જવાબ દઈ દે ધોકો મારીને વિયા રહે ન જાય હું અહીંયા ઉભો હાલ કા મેં કીધું તું ને અત્યારે તમારી યારે નો રમાય કેમ દડો જવા દીધો ને દડો તો વયો ગયો ભેરબા ભૂમિમાં. હા તે લઈ આવો લાવો હવે દડો લેવા તમારે જવાનું છે ભાઈ. યા થોડો આપણે શરત મૂકી હતી પેલા શરત જે હોય દડો વયો ગયો ભેરબા ભૂમિમાં. ના ના એમ ને સ્વામી વિરમદેવ ભાઈ ને આવવા નહીં દે તમારે હારે ક્યાં અરે હમણાં બાંધીને લેતા તો અમારે ઘેરે એમ થોડું હાલે ગોવાળિયા ભાઈ. તો દડો લઈ આવી ગયો યાર તો બે દિન દડો તમારે જોતું છે ને રોતા ન હોય ને તો તમે લઈ આવો દડો. એમ દડો લે ઘેરી તો એ દડો તમારે લેવા લાવો તો નકર ઓલો મને ઘેરે નીકળવા દે કોણ મારો ભાઈ ધને આગળ જો કે દડો લીધા સિવાય ન આવતો એવું છે? હા કાંઈ વાંધો નહીં, ચિંતા કરો ના. હા દડો લઈને હમણાં હું તમારી પાછળ પાછળ આવું છું. તમે ગાયુંના ધન આપો અને ગાયુંના મંદિરે પોગો. વિરમદેવ ભાઈ હારે લેતો લાવો કાંઈ વાંધો નહીં. અરે વિરમદેવભાઈ ગોળિયાભાઈ અને ઘર તરફ ચાલતા હતા માત માત આપણી રાહ જોતા છે. હમણાં હું દડો લઈને તમારી પાછળ પાછળ આવું છું. રામદેવજી મહારાજ ગેડીદડાનો ફટકાર માર્યો ભયંકર રાક્ષસ શરવાની ભૂમિમાં દડો પડ્યો છે. રામદેવજી મહારાજ ગેડીદડાની રમત રમતા રમતા ગેડીદડાની પાછળ પાછળ જાય છે અને ભયંકર રાક્ષસ શરવાની ભૂમિ રમ્યુજી આજે આયા રે દિવસ આજ માર્યા. કોણ સમય કયો હાજર થાય. ભયંકર ભૂમિને ઉજળ કરનાર ભયંકર રાક્ષસ શરવાનો ત્રાસ વધી રહ્યો છે. એક બાજુ રણુજાને અને રામદેવજી મહારાજના પ્રાગટ્ય સામે કોઈ જોગી ધૂળો ધકાવીને બેઠા છે તો લાવ બાવાજીને પૂછું કે મારો દડો અહીં તમારી ગુફાની અંદર આવ્યો છે તો માટે મને દડો આપી દે. અરે બાવાજી, હા ભાઈ મારો દડો તમારી ગુફાની અંદર આવ્યો છે. દડાની પાછળ પાછળ હું આવું છું બાવાજી. નહીં બાળક નહીં, તારા દડો અહીંયા નથી આવતા, રસ્તે થતો. અરે જોગી બાવા બાલનાથ, સોનાનો દડો જોઈ કોઈ ગળામાં તો મોહ નથી લાગી ગયો ને બાવાજી? નહીં બાળક નહીં, જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો જતો. અરે બાવાજી, આવી જીદ શા માટે કરો છો?
માટે મને મારો દડો આપી દો તો જે રસ્તે આવ્યો છું એ રસ્તે હું ચાલતો થઈ જાઉં અરે બાળક કલાક કરીમાં તારો દડો અહીં નથી આવ્યો મારો ભેરો આવશે તો તને ખાઈ જશે પીને દડુલો બાવા પીને દડુલો બાવા માથા મિલન મારી વાત જુએ છે સનદન છોકરા ભાગી જાને બાત કો ભેર કો આવશે તો તારો દુશ્મન કરી નાખશે પીને દડુલો બાવા પીને દડુલો જુએ છે સનદન છોકરા ભાગી જાને બાત કો આવશે તો તારો દુશ્મન કરી નાખશે પીને દડુલો બાવા હીરા વિરંગે મારી વાત જુએ છે ભાગી જાને બાત કો ભેર કો આવશે તો તારો દુશ્મન કરી નાખશે મારી વાત જુએ છે સનદન છોકરા ભાગી જાને બાત કો ભેર કો આવશે તો તારો દુશ્મન કરી નાખશે લે ભાઈ આ તારો દડો અહીંથી મુઠ્ઠીઓ વાળી સાથે થા હા અરે બાબાજી આ ઘોર જંગલની અંદર તમે કીધું ત્યારથી મને બહુ બીક લાગે છે હા ભાઈ સમય સુધી આ કાતરીઓ સાસમાં વીજળી શરૂ કરી છે હા ભાઈ ઝરમર ઝરમર મેહુલા વરસડિયા છે મોટા મોટા પહાડ છે મોટા મોટા ઝાડ છે તમારો ભેરકો મને હામો મળશે ને મને ખાઈ જશે તો બાળ હત્યાનું પાપ તમને લાગશે કૃપા કરો આજની રાત બાવાજી મને આયા રોકો નહીં બાળક નહીં જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થા આજની રાત મને રોકો બાવાજી મને આજની રાત રોકો એ સમય થયો સંધ્યાકાળનો આજની રાત આકાશ વાદળી સાબરઈ છે વીજળી કરે સમકારા બાવાજી આજની રાત રોકો રે આજની રાત નહીં બાળક બાવાજી મને આજની રાત નહીં બાળક ઘોરવનમાં ભૂલો ગયો છું. વેદવાન બેયું લાગે બાવાજી મને. ભેરવાની બીક લાગે હે ભાઈ વેદવાન બેયું લાગે. આજની રાત રાખો બાવાજી મને. આજની રાત રાખો. એ આજની રાત મને રોકો બોલતી મને આજની રાત કોના લાગે મન તારા બાવાજી મને. કોના લાગે મન તારા એ ભોલે લાગે હા ભાઈ આજની રાત એ કાવ 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 કાવ. હા ભાઈ કાવ 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 અહીંયા થાય બાવાજી મને. આજની રાત રોકો રે. આજની રાત મને રોકો બાવા આજની રાત અરે બાવાજી હા ભાઈ કૃપા કરો આજની રાત બાવાજી મને અહીંયા રોકો. અરે હા આ બાળકની વાત કેવી સત્ય છે રાત મારો ભેરો આમાં મળે અને ખાઈ જાય તો મને બાળ હત્યા લાગે તો લાવ મારી પરણકોટીમાં હંતાડી દો એને અરે ભાઈ હલતો નહીં નકર ખાઈ જાય હા
નહીં નહીં ઘણા મારું બીજા કોઈ છે મારી ઉપર તને એકદમ છોડ તો વાત હા ભેરવા અરે આ પાણા છોડી દૂધ આવે નહીં કોઈ છે નહીં અરે ભેરવા જો તને મારી ઉપર એકદમ છોડ તો વાત કરી મારું બાતો જા ગુરુજી હા ભેરવા મને માણસ વિગત આવે છે અરે ભેરવા પણ ગાવ માથે વૃક્ષ મૂકી નથી રાવ દીધા તો તારામાં તાકાત હોય તે ગોદડી ખેંચીને નકર તું બરો ભેરો ને જા તમે જમશો બોલો છો ખેંચી લે ગોદડી ખેંચે રે ભેરો ગોદડી ખેંચે બાબાજી નો ભેરો ગોદડી ખેંચે અરે ગુરુજી બસાવો બસાવો ના તારી માથે જ ઉભો છે અરે ગુરુજી બસાવો બસાવો ના તારી માથે જ ઉભો છે તમે કોણ છો તમારા ગુરુ કોણ છે અરે ભેરવા મારા ગુરુ અરે મારા પર ગુરુ બાળનાથ છે ભાઈ ભાઈને મરાય નહીં માટે મારા પર દયા કરો એક ગુરુ મારો બાપ કરો આજ પછી કોઈ માણસને લજાડીશ નહીં અરે ભેરવા તારી કહેલી વાત બહુ સત્ય છે
પણ તને જીવતો નહીં છોડું. અરે એ ગુરુભાઈ ધરતી પર પાપ બહુ કરું છે. સામેની ગુફા છે ને એની અંદર હું તને ભંડારું છું અને સવા સો મણની સ્લામ મૂકું છું ભેરબા. મને એક ટંકનું ભોજન આપો. અરે હા ભેરબા, ભાદરવી સુદ દશમનો મેળો ભરાશે એનો પ્રસાદ તને મળશે ભેરબા. ભાદરવી 11નો મેળો ભરાય ને એનો પ્રસાદ મને મળશે ભેરબા. આજથી તું મારા નામે પ્રગટ થઈશ. છા ભેરબા, મારું તને વસન છે. ભયંકર રાક્ષસ ભૈરવાનો અનંત આણ્યો. બાર ચાવડી ભૂમિને ઉજળ કરતો ભયંકર રાક્ષસ ભૈરવાને ધામ પકડ્યો. હવે તો ભગવાનની દયાથી રણુજાના રામાપીરના નેજાના કીર્તિના ડંકા સારી દિશામાં ફરકે છે. બાબા બાલાના મનમાં વિશાળ લાગ્યા. બાળકને ચમત્કારી હોય એવું લાગે છે. મારી પરીક્ષા કરીશ. સામેની વાવમાંથી પાણી ભરી આવ. લાવ, સામેની વાવમાં પાણી ભરવા જાઉં છે. બહુ સારું. અરે હા, આ બાળક કોઈ સમજદારી લાગે તો લાવ આ બાળકને પૂછી લો કાંથી આવે છો, ક્યાં જાશો, શું છે એના માધ્યમ. અરે બાળક, ક્યાંથી આવે છો અને ક્યાં જાશો, શું છે તારું નામ, તારા માતા પિતાનું નામ? અરે ગુરુજી, દ્વારકાથી આવું છું ને પોકરાણગઢ જાઉં છું. માતા મીના દેવ છે, પિતા અજમલ રાય છે, લાશા લક્ષ્મી સગુણા ત્રણ મારે બેન છે, રામદેવ વિરમદેવ બે ભાઈ છે. તમે મારા ગુરુ છો. અરે બાળક, તે મેં ગુરુ ધારણ ક્યારે કર્યા હતા? અરે ગુરુજી, તમે મને પ્રાણકોટીની અંદર સંતાડ્યો. કંતા નામની ગોદડી ઓઢાતી વખતે તમારો જમણો હાથ મારા મસ્તક ઉપર પડી ગયો. ત્યારથી મેં તમને ગુરુ ધારણ માન્યા છે. તો તારા દક્ષિણામાં કાંક દેવું પડે હો બાળક. અરે ગુરુજી, હું કહું ને તમે સાંભળો. બહુ સારું. આજે રણમાં રસાવું એક ગામ ડૂરે. નગરીનું રાકુરયું દાદા રણમાં રસાવું એક નગરી અહીંયા હું મોટું મહાન મંદિર બનાવીશ અને મંદિરના પૂજારી તમે બનશો. જેથી કરીને તમારું ગુજરાન ચાલશે. બહુ સારું.